તો સુરતથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે, આપને જણાવી દઈએ સૌથી મહત્વપૂર્ણ સમાચાર સુરતથી મળી રહ્યા છે। સુરતમાં મતદાન કેન્દ્રો પર વહેલી સવારથી લાંબી લાઈનો હતી અને અત્યારે હાલ કતારગામ શાળા નંબર 107 પર ભારે મતદારોનો ઘસારો છે અને અમારા સંવાદદાતા હિના પાત્રવાલા પણ ત્યાં છે। તો જાહેરનામાની ભંગની ફરિયાદ પણ નોંધાઈ હતી। સૌથી મહત્વપૂર્ણ સમાચાર પણ છે, સુરતમાં મતદાન કેન્દ્રો પર વહેલી સવારથી લાંબી લાઈનો જોવા મળી રહી છે અને કતારગામ શાળા નંબર 107 પર ભારે ભીડ, મતદારોની લાઈન। દર્શક મિત્રો, આપને કદાચ જાણીને નવાઈ લાગશે કે યુવાનોથી લઈને વરિષ્ઠ નાગરિકો, મહિલાઓ અને ઉત્સાહભેર મતદાન કરી રહ્યા છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની 2026નો અત્યારે માહોલ ચાલી રહ્યો છે। સુરત મહાનગરપાલિકાના 30 વોર્ડની 120 બેઠકો માટે મતદાન ચાલી રહ્યું છે। આકરી ગરમી વચ્ચે મતદાતાઓ 28 લાખથી વધુ મતદાતાઓ 483 ઉમેદવારોનું ભવિષ્ય નક્કી કરશે। તો અત્યારે આપણે લોકો વચ્ચે ઉપસ્થિત છીએ, ચાલો આપણે એમની સાથે વાત કરીશું અને તેમનામાં મત આપવાનો કેટલો ઉત્સાહ છે તે જાણીશું। જી ભાઈ, તમારું નામ? ફઝલ શેખ। તમે અત્યારે અહીંયા મત આપવા આવ્યા છો, કયા કેટલો ઉત્સાહ છે અને કયા મુદ્દા પર તમે મત આપશો? અમે અમારું કામ જલ્દી જલ્દ થાય સોસાયટીનું, તે માટે મત આપીશું। તમારા વિસ્તારમાં કોઈ સમસ્યા? અમારા વિસ્તારમાં વધારેતર સમસ્યા છે, તે હિસાબે અમે અમારા ઉમેદવાર લાવવાની કોશિશ કરીશું। તમારા માટે આવનારા જે ઉમેદવાર હશે એમના પાસેથી તમને શું અપેક્ષા છે? એ અમારું કામ જલ્દી જલ્દ કરે ને અમને સેવા આપે, બસ। તમારા વિસ્તારમાં શું સમસ્યા છે જે હજુ સુધી હલ નથી થઈ? અમારા વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટ છે, રોડ છે, તેનું કોઈ દાડ નિર્માણ થતું જ નથી। ખાડા છે, તે બધા વ્યવસ્થિત થાય તે માટે અમે ઇલેક્શનમાં વોટિંગ કરવાનું છે। તમારું નામ? મારું નામ અશરફભાઈ। તમે અત્યારે મતદાન કરવા માટે આવ્યા છો, તમારી શું છે કે કયા મુદ્દાઓને લઈને તમે મતદાન હમણાં આપવા આવ્યા છો? અમે અમારા મતાધિકારનો ઉપયોગ કરવા માટે અમે આવ્યા છીએ। તમારા વિસ્તારની કોઈ સમસ્યા? ના ના ના, કોઈ સમસ્યા નહીં, બધું સારું છે, વ્યવસ્થિત જ છે। ભાઈ, તમારું નામ? તો આ હતા લોકોના મંતવ્યો। આપણે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે ત્યારે મતદાન ચાલી રહ્યું છે। આટલી આકરી ગરમીમાં પણ લોકો મતદાન કરી રહ્યા છે, લાંબી લાઈનોમાં પોતાનો મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે। તમે જોઈ શકો છો કે આટલી આકરી ગરમી વચ્ચે પણ આ મતદાતાઓ જે છે તે ભવિષ્ય ઈવીએમમાં કેદ કરશે। ત્યારે આપણે આગળ વાત કરીશું લોકો સાથે અને આગળ આપણે જોઈશું કે મતદારો જે છે તે લાંબી કતારોમાં આટલી ગરમીમાં પણ મતદાન કરવા માટે આવી રહ્યા છે। મતદાન અધિકાર છે તે પ્રાપ્ત કરી રહ્યા છે। આપણે એમની સાથે વાત કરીશું। જે મેમ, આપનું નામ? મનીષાબેન જયેશભાઈ ગાયક। તમે કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને અત્યારે મત આપી રહ્યા છો? મુદ્દો તો હવે બધું કહેવાય એવું નથી, પણ જે થાય તે સારા માટે થાય એમ। તમારા આવનારા ઉમેદવાર પાસેથી તમને શું અપેક્ષા છે? તમારો કંઈક વિસ્તારમાં જે સમસ્યા હોય તે જણાવો। અમારે કોઈ સમસ્યા નથી, બધા શાંતિથી રહીએ છીએ, અમારે અહીંયા કોઈ સમસ્યા નથી। તો તમારા માટે આવનારો ઉમેદવાર કેવો હોવો જોઈએ? સારો જે છે તે ચાલવો જોઈએ। તો આ હતા મતદારોના મંતવ્યો। આપણે ધીમે ધીમે જાણવાની કોશિશ કરીએ, આપણે બીજા સાથે પણ વાત કરવાની કોશિશ કરીએ। જી મેમ, તમારું નામ? રૂખૈયા। તમે અત્યારે મતદાન કરવા માટે આવ્યા છો, તમે કયા વિષય પર મતદાન કરી રહ્યા છો? કયા મુદ્દાને ધ્યાનમાં રાખીને તમે મતદાન કરવા માટે ઉત્સાહિત છો? ગુજરાતી नहीं समझ पाती। हिंदी में बोलिए। हाँ ना, बोलिए, कुछ तो बोलिए। आपके एरिया में कोई समस्याएं हैं जो आपको तकलीफ देती हो? नहीं कुछ नहीं है। नहीं તો બસ આ હતા લોકો અને લોકોના મંતવ્યો, આપણે લોકોની પ્રતિક્રિયા જાણી। હવે આ લોકોના જે મત જે પડશે એમાં ઈવીએમમાં એમ લોકોના ભાવિ નક્કી કરાશે। ત્યારે જોવું રહેશે કે પરિણામ શું આવે છે અને કોણ બાજી મારી જાય છે।
કેમેરામેન રવિ વેન્ડે સાથે હું હિના, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, સુરત। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની 2026નો અત્યારે માહોલ ચાલી રહ્યો છે। સુરત મહાનગરપાલિકાના 30 વોર્ડની 120 બેઠકો માટે મતદાન ચાલી રહ્યું છે। આકરી ગરમી વચ્ચે મતદાતાઓ 28 લાખથી વધુ મતદાતાઓ 483 ઉમેદવારોનું ભવિષ્ય નક્કી કરશે। તો અત્યારે આપણે લોકો વચ્ચે ઉપસ્થિત છીએ, ચાલો આપણે એમની સાથે વાત કરીશું અને તેમનામાં મત આપવાનો કેટલો ઉત્સાહ છે તે જાણીશું। જી ભાઈ, તમારું નામ? ફઝલ શેખ। તમે અત્યારે અહીંયા મત આપવા આવ્યા છો, કયા કેટલો ઉત્સાહ છે અને કયા મુદ્દા પર તમે મત આપશો? અમે અમારું કામ